જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે બરાબર સંધ્યાનું ટાણું છે મારા વાલા. પણ કહેવાય ને કે પાંખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ હવે માળે હાયલા મલબતાન મેર બેઠા મહારાજ. અરે કુંગાટ કુંજા વેળા રૂંજા પંખ પૂજા પ્રગટિયા ધરણી ગુલાબી રૂપ ધરિયા દિન ખગરા ગુંજિયા જાપાત ધરણી વ્યોમ યંગે આ સ્નેહીઓ શરમાવતી મહારાજ દિનકર મેર ઢળતા આમ સંધ્યા આવતી ઉડ્યા ફુવારા રંભ અબક્યા પ્રકૃતિ રમવા મંડી પૈવંત સુરભી વળી પાછી અને અડી રજે અંબર અડી. એવું અમારું આ સરસ મજાનું સંધ્યા સમયનું ગામડાનું વાતાવરણ તમે જુઓ મારા વાલા. અત્યારે અમે અહીંયા રસ્તા પરથી પસાર થતા હતા, ત્યાં અચાનક મને આખું વાતાવરણ આખો માહોલ જોવા મળ્યો. અહીંયા વડીલો બેઠા હતા એટલે મેં કીધું આ દ્રશ્ય હું કેમેરામાં કંડારી લઉં, તમને ખ્યાલ આવશે. આ તમે જોઈ શકો છો દોસ્તો, ખેતરની માલિપા એમ કહેવાય કે ગામડામાં રહેતા લોકોએ આ બધા દ્રશ્યો સારામાં સારી રીતે જોયા હોય, પરંતુ અહીંયા જે વડીલો બેઠા છે બરાબર આખે આખું ગામડું તમને હું દેખાડું, એનું આ દર્શન કરાવું. જય માતાજી બાપુ, કેમ છો? જય માતાજી. તમારું નામ કહી દો દર્શક મિત્રોને. કારુભાઈ. વાહ ભાઈ વાહ. દોસ્તો તમે જોઈ લો સરસ મજાનો આ ખાટલો. વડીલ તમારું નામ કહી દો. મારું નામ બાબુ મહારાજ. વાહ વાહ વાહ, બાબુ મહારાજ. તમારું નામ? વાલાભાઈ કાનાભાઈ. વાલાભાઈ કાનાભાઈ. ના તો અમારા મિત્ર છે, તમારું નામ કહી દો એકવાર. ચંદુભાઈ. વાહ ભાઈ. અને મારા પરમ મિત્ર પ્રવીણભાઈ, એમનું નામ તો હું જ બોલીશ. અવારનવાર મારી સાથે હોય છે દોસ્તો. આ બધા વડીલો તમે બધા મજામાં ને પાછા? દોસ્તો તમે જોઈ શકો છો સંધ્યાનું ટાણું છે. આ સરસ મજાનો ગોળો એ પાણી આનાથી પાણી ઠંડુ ઠંડુ રહે, બરાબર ને? એવું ચોખ્ખું પાણી હોય ભાઈ આની અંદર, બરાબર. અને તમે જુઓ પાણીની અંદર દૂધની થેલી રાખી જાય. ખેતરનું દેશી એમ કહેવાય કે ફ્રીજ છે, બરાબર ને? દેશી ફ્રીજ છે. હવે આ બધી વસ્તુ તમારે જોવી હોય તો ગામડામાં જોવા મળે, હવે બરાબર છે. હા 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 હા. દોસ્તો તમે જોઈ રહ્યા છો, અને આ સરસ મજાનું ખેતર ને ખેતરની સામે આમ તમે જુઓ બળદિયા ઉભા છે ને. બાકી હા, ખેડૂને એમ કહેવાય કે આ જેના ટ્રેક્ટર કયો કે એનો થ્રેસર કયો, ખેડૂ આને જોવે એટલે એને કહેવાય કે 500 આમ 500 લોહી ચડી જાય ભાઈ. અને આ સરસ મજાનો ધોરિયો હાલ્યો જાય, ચોખ્ખું પાણી તમે જુઓ. આ બધા દ્રશ્યો તમને ગામડામાં જોવા મળે ભાઈ. અને એમાં એક ખેતરમાં જે રહેતા હોય તમે જોઈ શકો છો, અહીંયા બધા વાસણો, હા તમે જોઈ શકો છો, ઘર ખેતરમાં જે જરૂર પડે બધા વાસણો, ટૂંકમાં સામાન્યતઃ જીવન જરૂરિયાતના બધા. અને આગળ ગામડાની માલિપા, હવે હું તમને કહું, આપણે તમે જોજો કોઈ દાખલા તરીકે કોઈ ખેડૂતના ઘરે જઈએ તો ખેડૂત હવે જે પ્રમાણે સિઝન હોય, અત્યારે ટમેટાનું તો નામ નથી લેવું, તો હબાકા નીકળી જાય, બરાબર. પણ હું તમને એક વસ્તુ કહું, અહીંયા જેટલા વડીલો બેઠા છે કે ભાઈ પહેલાના સમયથી અત્યાર સુધી આપણે જો ગમે સગા સંબંધી કે કોઈ ઓળખાણ હોય કે ન હોય, ખેડૂતના ઘરે વાડીએ જાય તો એની વાડીએ ટમેટા વાવ્યો તો ટમેટાની થેલી ભરી દે, શેરડી વાવ્યું તો શેરડીના એમ કહેવાય કે રાડા બાંધી દે, બરાબર. તરબૂચ પપૈયા હોય તો ચીભડા હોય તો આપે. એવી રીતના એ ખેડૂતનો ભાવ હતો. અને કદાચ ગામડાનો ખેડૂત છે મારા વાલા, એ લુગડેથી કદાચ મેલો હોય પણ એની અંતરની અમીરાત છે જગારા મારતી હોય. તો દોસ્તો આ બધા દ્રશ્યો તમને ગામડામાં જોવા મળે. એમાંય તમે જોઈ શકો છો અહીંયા ખેતરની માલિપા ઘણી બધી શાકભાજીથી લઈ અને બીજી ત્રીજી ઘણી બધી વસ્તુ એને ખેતરની માલિપા જ વાવી હોય, બરાબર છે. આ બધી વસ્તુ તમને ગામડામાં જોવા મળશે. અને બીજી વસ્તુ એ છે, વ્યાપારીની પાસે તમે જાઓ ભાઈ તો 10 રૂપિયાની દૂધની થેલી આપણે લેવી હોય તો એ કે ખરો 10 રૂપિયા થશે, પણ ખેડૂતની વાડીએ તમે કદાચ એમ કહેવાય કે એક ચીભડું લો ને તો હું કે ભાઈ થેલો ભરીને લઈ જતું મુંજાઈશ નહીં. આ એ ખેડૂતની એમ કહેવાય કે ખાનદાની છે. હા, અને આ તમે બળદ તમે જોઈ લો દોસ્તો. વાહ ભાઈ વાહ. એમ નહીં મારે? અરે વાહ ભાઈ વાહ. અને સિંગડા તમે જુઓ, હા હા વાહ ભાઈ વાહ. દોસ્તો આ બધા દ્રશ્ય જોઈ અને મને ખરેખર આનંદ આવ્યો, આપણું ગામડું યાદ આવે. અને આ બળદ પણ તમે જોઈ લો ભાઈ, બાહુબલી. નહીં મારે? અરે વાહ વાહ. નહીતર મારા વાળ લાંબા છે ને કદાચ. વાહ વાહ, તમે જોઈ શકો છો દોસ્તો. એવું ને? વાહ વાહ. દોસ્તો ખેડૂતને હંમેશા એમ કહેવાય કે ખેડૂતનો જીવન સંગાથી જેને કહી શકાય. અને ખેડૂતને તો પોતાનું પશુધન જ્યારે મૃત્યુ પામે ભાઈ, ત્યારે પોતાનું સંતાન મૃત્યુ પામ્યું હોય એ માફક દુઃખ થાય. અને આ બધું તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. હા, કંધોતર કહેવાય. અને આગળ ઘણા બધા વસ્તુ વાવેલી છે તમે જોઈ શકો છો. અને અત્યારે ચા આવી છે એટલે હું એક ચા વિશે અમુક વસ્તુ બોલું, તમે જુઓ. હા હા
ચા અમારી કુળદેવી ને ગાંઠિયા અમારા સુરાપુરા. આપણે જો ચા પાવ તો સમાધાન થાય. સમાધાનમાં ગમે ને ગમે ચા પી નાખો, સમાધાન ની વાર્તા પૂરી. ચા પાવ તો સમાધાન થાય, ચા નો પાવ તો પણ ડખોય થાય. અમારા ચાર પૈ દેવાનો આવે. અને આપણે શું તમે જોજો, ગમે એના ખેતરમાં આપણે ગમે એના ઘરે જઈ બરાબર છે, 32 ભાતના ભોજન જમાડે, પછી શું કે ખબર છે ઈ કે ભાઈ બધી વસ્તુ જમાડી વાઠી પણ લોભિયાના પેટનો બેડો કેમ કે ચાય ન પાય. એટલે આપણે તને ચાની ઠેકાણે સારું ખવડાયું તો ખરું. અમારે તો ઈ ચા પી લો પછી બે વિડિયો ઉતારો. વાહ વાહ, અરે વિડીયો ભલે ચાલુ રહ્યો. લાવો ચા લાવો થોડીક. ચાયા ટાળું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો. આ હાહુ નું કીધું વહુ ન કરે એમાં કોનો કરવો ધોખો ભાઈ. બસ 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 બસ. દોસ્તો તમે જોઈ લો, આ બધા આપણા સૌરાષ્ટ્રની માલિપા ગામડાની મોજ છે મારા વાલા. અને ગામડા આપણા સૌરાષ્ટ્રના કેવા સાંભળજો, આ વડીલો બેઠા છે કે જ્યાં આ ધૂળ ઢેફા ને પાણા હોય, ભીધે ભીધે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય તમારી જેવા. હા, આ સાહિત્યમાં રુચિ હોય, શેરીયું વાકી ચૂકી હોય, બાયુની કેડે કૂચી હોય અને ખાનદાની જેની ઊંચી હોય. આ ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, પણ એ માણસ મનના મોટા હોય. અરે માથે દેશી નળિયા હોય, વિઘાયકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય ને કાયમ મોજે દરિયા હોય. આ તમે જોઈ શકો છો દોસ્તો. હા, અને ચાનો હબડકો હું હવે લઈ લઉં. વાહ વાહ વાહ. અમે ભેંસું આવે. હા, ક્યાં ભેંસું આવે? વાહ 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 દોસ્તો, ભેંસું આવે છે એનો શોર્ટ હું લઈ લઉં. પેલા હું ચા ઉલાળી લઉં. હો, ચા પી લો. વાહ ભાઈ વાહ. આ બધી ગામડામાં મજા આવે ભાઈ. મૂળગામ બોટાદ. મજા આવી ને? વિડિયો આવડા લોકો ઉતારે ને બધું મોકલે સમજ્યા. વાહ ભાઈ વાહ, જોઈ લો ટાબરિયું. શું નામ તારું બેટા? એનું નામ બાપભાઈ છે. બાપભાઈ. હા, બાપભાઈ બી નો જતા હો મારા લાંબા લાંબા ફીસા ભાડે. બાપભાઈ પનારા છે ભાઈ. હા, લો બેંદા લઈ લે બેટા. દોસ્તો આ તમે જોઈ શકો છો આખે આખું આપણા ગામડાનું આ જીવન. અને આગળ હું તમને દેખાડું. તમે જોઈ શકો છો બા સરસ મજાનો ચા બનાવતા. અને જો આ ગામડાની માલિપા તમને આ સંસ્કાર જોવા મળશે વડીલો. આપણા કોઈ પણ જગ્યાએ એમને ખબર છે મારી સામે કેમેરો આવે છે એટલે અમને માથે ઓઢી લીધું. આ સંસ્કાર, આ ચારિત્રણ, આ બધી રૂઢી બધી છે ને હાલની તારીખમાં ગામડે જ જોવા મળશે. વાહ ભાઈ વાહ. અને આ બધી ભેંસું આવી તમે જુઓ. હા હા, જાણે આમ ગીરી કંદરાની ટૂપ હાલી આવતી હોય ભાઈ. હા હા હા. હા, આનો ચાળો નહીં ભાઈ. આ તો ખેડૂતનું કાળું હોનું છે ભાઈ. ભલ ભાલકી બગર ભુનર દાડમ રાણસું ઉલર બાપલિયો પહરો જ હેલોળાસુ દેત પ્રભાતનો વાગત વ્રજસું વાહળયું આછળ ફાટ એડાણ ધરાગત માખણ માસીયો જોવું દરે અડા ભીડ ચારણ જીએલ આંગણ આજ કુંડિયું થાટ જપાટ કરે. અહીંયા જો બાપ બેઠા હતા એમના દર્શન તમને કરાવું દોસ્તો. આ તમે જો વાડીએ રહેતા હોય ભાઈ એટલે આ બધો વાડીનો નજારો છે તમે જોઈ શકો છો. બા મજામાં? હા હા, સરસ મજાનો એમનો ચૂલો છે તમે જોઈ શકો છો. આ દેશી ચૂલો, આ બળતણ છે. અને અહીંયા સરસ મજાની ચા બનાવી અને હવે ભેંસો ધોવા છે ને પછી એમ કહેવાય કે એ બધું શાક બનાવવાનું ને. વાહ ભાઈ વાહ વાહ વાહ, સરસ સરસ. વાહ ભાઈ દોસ્તો તમે જોઈ શકો છો એમનું આ બધું. લાઇટની પણ સુવિધા છે, એમાં લાઇટ થશે. વાહ વાહ, આ બધું જાજરમાન આ બધી વાતો છે તમે જોઈ શકો છો દોસ્તો. આ બધું તમને ગામડાની માલિપા જોવા મળશે. વાહ ભાઈ વાહ. અને આ બધું છે ને તમે જોઈ શકો છો. આ ગવાર તમે જુઓ ભાઈ, એમ કે ગવાર બીટીને રાખ્યો છે. ગવારનું શાક બનશે સરસ મજાનું. વાહ ભાઈ વાહ. આ બધા દ્રશ્યો તમને ગામડામાં જોવા મળશે દોસ્તો. અવારનવાર આપણે ગામડાના દર્શન કરાવતા હોઈએ છીએ. અને આગળ હું તમને દેખાડું. આ ધોરીઓ એકદમ ચોખ્ખું પાણી જાય છે ભાઈ. નાનકડા નાનકડા અહીંયા પછી ઘોડિયા બાંધેલા હોય એનું છે તમે જોઈ શકો છો. કાચીડો દીવા અહીંયા છે લીમડા ઉપર. વાહ વાહ. નાનકડા બાળકોના હિંચકાઓ પણ હોય. અને ખેતરની માલિપા તમે આટો મારો ભાઈ એટલે નાના બાળકોને શું છે ગામડાની માલિપા ચીભડા ને કાકડી ને તરબૂચ ને એની ઉપર નજર પહેલા જાય ભાઈ. ખેતર કોનું છે એ 2 નંબરની વાત છે. આમાં આપણના હકનું કેટલું છે એ પહેલા જોવે.
અને હું ખોટું નહીં બોલું, નાનકડા હતા ત્યારે અમે આજુબાજુના ખેતરમાં જે ઘણીવાર ભલે બીજાનું ખેતર હોય, ચીભડા થયા હોય, કાકડી થઈ હોય, તો અમે એમ કહેવાય કે ભાઈ ધૂમ મચાવતા અને એને ખબર ન પડે એમ ઘણીવાર અમે ચોરીને એ વસ્તુ ખાતા હતા. એ વસ્તુ હું સ્વીકારું છું, કેમ કે બાળપણનો આનંદ હતો. દોસ્તો મગફળી વાવી છે અહીંયા, તરબૂચ કે ચીભડાના વગેરે વગેરે વેલા છે, તમે જોઈ શકો છો. આ તલનો છોડ છે. તો આ બધું તમને ગામડામાં જોવા મળશે મારા વાલા. વાહ ભાઈ વાહ. અને દાતરડીઓ છે, તમે જુઓ. વાહ વાહ. સરસ સરસ, એકદમ શાંતિ ભાઈ. અહીંયા છે ને કોઈ પ્રકારની ટ્રાફિકનો કલશોર નહીં, ખાવાનું દેશી, વિચારો દેશી, કોઈ જ પ્રકારની ઝંઝાવાત નહીં, કોઈ ભીડભાડ નહીં. જે પણ વ્યક્તિ આવે એને પ્રેમથી આવકારવાના ભાઈ, અને મોજે દરિયા. ખરેખર ગામડાના લોકો જે છે એમની પાસે કદાચ સુવિધા ઓછી હશે, પણ શાંતિ અને એમની પાસે જે અમીરાત જે છે ને ભાઈ, શાંતિ અને સુખમય જીવન એ ઘણું બધું છે, તમે જોઈ શકો છો. ગાયનું દૂધ દોઈ અને બાજરાનો રોટલો બનાવી અને ચટણી રોટલો ખાઈ લેવાનું, શાંતિથી હુઈ જવાનું. વાહ વાહ વાહ. એસી, અરે દેશીમાં છે, એસી માં નથી. હે એનો લઈ લીધો, હાલો આવું. હા, મારશે નહીં ને? વાહ વાહ. દોસ્તો તમે જોઈ શકો છો. અને બળદ શું કીધું તમે ખેડૂતનો? હા એ સાચું. હા, બળદ છે એ ખેડૂતનો એમ કહેવાય કે હર હંમેશનો સાથીદાર છે. દોસ્તો તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. તો દોસ્તો આ બધા દ્રશ્યો તમને ગામડાની માલિપા જોવા મળશે. તો હું અહીંયાથી નીકળતો તો આ વસ્તુ મને વિશેષપણે દેખાઈ એટલે મેં તમને દેખાડી. ફરીને મળીશું કઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.